ફટાફટ સવાર પડી ગઈ, ઓફિસ પહોંચી ગઈ, મેં મારું ગરમ પાણી કરી લીધું અને હવારનું કામ છે મારું બધાની સ્નેપ લેવી, બધાની સ્નેપ લઈ લીધી. મારું પણ કામ છે એક સુવાનું, આળસ ખાવાની અને આરામથી કામ કરવાનું. આરામથી કામ કરવાની કળા મારી અંદર બહુ ફૂટીને ભરી છે. પછી આ બાજુ અમે 4-5 વાગે પોપકોર્ન ફળી લીધા. અમારે બધાને પોપકોર્ન ખાવાના હતા. પ્રોગ્રામ તો હતો એવો કંઈક કે મૂવી જોવાનો, પણ મૂવી કેન્સલ થયું કેમ કે બધાનું કામ અધૂરું હતું. એટલે કાંઈ નહીં, અમે પોપકોર્નથી કામ હકાઈ લીધું. બધાને પ્રસાદી થોડી આપી દીધી. ફટાફટ ઘરે આવી ગઈ 6 વાગે ઘરે આવીને ફટાફટ ઉપર ગઈ તો જોયું આજે પ્રોગ્રામ હતો રગડા પેટીસનો. ફટાફટ કાંદા કાપી લીધા, ટમેટા કાપી લીધા. બાજુ ફટાફટ મેં પેટીસનો મસાલો તૈયાર કરી દીધો. ફટાફટ પેટીસ બનાવી લીધી અને શેકી લીધી. અને મને લાગી હતી બહુ ભૂખ. પેટીસ તળીને બેસી ગઈ ફટાફટ ખાવા માટે. મારી પહેલાં તો આવી ગયો આ કાળિયો ખાવા માટે, કેમ કે એને લાગી હતી બહુ ભૂખ. એટલે વગર મહેનતે મફતનું ખાવા આવી ગયો. પણ ગરમ તપેલી અડી એટલે એનો હાથ બળી ગયો. એટલે બહુ રોયો. મને લાગે આજે એનો ક્રાઇંગ ડે છે, પણ કાંઈ વાંધો નહીં. પછી ફટાફટ શાંત થઈ ગયા. અમે ખાવાનું ચાલુ કર્યું તો રોવાનું પાછું ચાલુ કરી દીધું. એને યાદ આવ્યું કે મારા હાથમાં તો ફરફોલા પડી ગયા છે, હું બળી છું. પછી ફાઇનલી એણે ખાવાનું ચાલુ કર્યું. એણે ખાધું એટલે પછી મેં કહ્યું હાલો હું ખાવાનું ચાલુ કરી દઉં, ટેસ્ટ કરી લો કેવું છે. તો આપણે બનાવ્યું છે તો કાંઈ ઘટે જ નહીં ભાઈ, મસ્ત બન્યું છે. પછી ખાવાનું પચાવવા માટે હું આવી ગઈ હતી ગરબા ક્લાસીસમાં અને લઈ લીધા થોડા ગરબા. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.